આજે નીલુબેનના શોનું ઓપનિંગ છે, એ નિમિત્તે બધા ભેગા થયા છે. પહેલાં તો આ શો માટે એમને ખૂબ ખૂબ અભિનંદન. મુકુટેશ સાથે અમે વર્ષોથી જોડાઈને કામ કરીએ છીએ, પણ આજનો શો બહુ વિશિષ્ટ છે. આ શો કદાચ એક ચિત્રકાર કરતાં એક માનવતાવાદી વ્યક્તિ, એક લાગણીસભર વ્યક્તિ અને એક પેટ્સની સાથે જેટલો એમનો લગાવ હતો અમે નજરે જોયેલો છે. સારા અને તંદુરસ્ત પેટ્સની સાથે લોકો સારી રીતે રહે તો આ જે બધા અનુભવ છે માણસના જીવનના કોઈ પણ એક બાબતની સાથે સંકળાયેલા અને બહુ ગાઢ ઇમોશનવાળા, એને એક આર્ટિસ્ટ કઈ રીતે રિપ્રેઝન્ટ કરે છે એ આ શોમાં આપણે જોઈશું. કેમ કે એમના બધા જ અનુભવો, એમની લાગણીઓ, એમનો કેરિંગ નેચર, તો એ આ એમના કામમાં છલકાય છે. અને બાકી તો લોકો શોખથી ચિત્રો બનાવે છે, પણ આ એમના જીવનનો એક પાર્ટ છે. કદાચ એના વગર એમનું જીવન મિસિંગ છે. એ પાર્ટ ના હોય તો કદાચ નીલુબેનને આપણે એટલા નજીકથી ના જાણી શકીએ, દૂરથી જાણી શકીએ, જે નજીકથી જાણવા એમની અંતરની વાતોને આજે એક પેપરના માધ્યમમાં કે કેનવાસ પર અમે બહુ સારી રીતે રજૂ કરી છે. અને એ પણ એક દિવ્યાત્મા હશે કે જેને એમના ઘરમાં રહેવા મળ્યું અને એમણે એની બહુ સારી કેર કરી. આ માટે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. નીલુબેનના મુખવટેના નામકરણથી માંડીને આજની તારીખ સુધીનો એમની પ્રગતિનો હું સાક્ષી છું. પહેલાં જે એમની કાગળની કરામત હતી અને આજે આ ડોગના ડ્રોઈંગ, ત્યાં સુધીની આખી જર્નીનો સાક્ષી છું. દરેક વાત એ શરૂ કરે એટલે એની અંદર ઇન્વોલ્વમેન્ટ એટલું બધું હોય કે એમાંથી નીલુબેન બહાર આવતા જ જાય. એમના દરેક કેનવાસમાં નીલુબેનની કંઈક આગવી પ્રતિભા દેખાતી જ હોય. આ તો હજી શરૂઆત છે, એમને ક્યાં સુધી પહોંચવાનું છે. આપણે બધા સાથે મળીને એમની પ્રગતિ માટે વકફ કરીએ. કીપ ઇટ અપ નીલુબેન, ઓલ ધ બેસ્ટ. આજે 1 ઓગસ્ટ કલાગુરુ શ્રી રવિશંકર રાવળનો જન્મદિવસ છે. મારા પ્રદર્શનનો પહેલો દિવસ છે અને એ પણ મારી યાદ સાથે જોડાયેલા છે. અને મારી સાથે લગભગ 40 વર્ષથી મારી સાથે પેટ, જે મારા એક મિત્ર કે કંઈ મારા બધા પીરિયડ્સમાં એ મારી સાથે હોય, સુખ દુઃખ ના સાથી. મારું કામ બી એ લોકો પહેલાં જ હોય, તું શું બનાવે છે, માટી લઉં તો સૂંઘે, ચાટે કે આ શું છે શું નહીં. પેપર મશીમાં પણ એને આમ કંઈક અલગ સ્મેલ આવે તો એ કરે. તો એ રીતે મારી સાથે ને મમ્મી મારા પરિવાર સાથે જોડાયેલા છે અને હજી બી એ મારી યાદોમાં છે. અને એનું મેં કામ લગભગ એ લોકો હતા ત્યારથી કરતી હતી અને હજી બી કરું છું. ખૂટતું જ નથી એવું છે. હજી અહીંયા છે એનાથી ઘણા બધા ચિત્રો મેં હજી અહીંયા પ્રદર્શિત કર્યા જ નથી. પણ જેમ વિજય સરે કીધું કે મારી લાગણી આ રીતે મેં વ્યક્ત કરી છે. બહુ સરસ મારી યાદો છે એની સાથેની. મુંબઈ આવ્યા હતા તો નૈનાબેન સાક્ષી છે, અમે લોકો જે ટ્રોલીમાં પેઇન્ટિંગ લાવતા હતા એ ટ્રોલીમાં એ બેસી જતો. ઇવન અમારી સાથે સ્વામિનારાયણ મંદિરની ધર્મશાળામાં એને કીધું હતું ચૂપ રહેજે, આપણે અહીંયા રહેવાનું છે, નહીં તો ત્યાં મહાલક્ષ્મીની ફૂટપાથ પર રહેવું પડશે આપણે, જો ખબર પડશે તો. 15 દિવસ અમે રહ્યા ચૂપચાપ, કોઈને ખબર નથી પડી કે અંદર પેટ છે. એટલું કોઈ અવાજ નહીં, કંઈ જ નહીં. એ રીતે એ રહ્યો છે. બહુ સરસ એની સાથે સેલ્ફી એવા ચાલતી બધું સમજી જાય છે, બધું કે નાખું છું. અને એટલા જ ફેમિલિયર, કંઈ આપણી વાતને લાગણીને બહુ જ સરસ રીતે સમજી જાય એ રીતે. ખબર નહીં, કુદરતી મારી સાથે એ લોકો હતા. અને મેં ક્યારેય બધા કોઈને કોઈ રીતે મારી સાથે કનેક્ટેડ એમ અચાનક જ જેમ આ એક્ઝિબિશન ઊભું થયું ને એ રીતે, એટલે આ તારે રાખવાનું છે. હું 15 દિવસમાં બહારગામ જઈને આવું છું અને એ મારી ઘરે જ રોકાઈ ગયો હોય, પછી જાય જ નહીં એના ઘરે પાછો, જો હું અહીંયા જ રહીશ.